માનનીય અરવિંદજીએ ભગવત માન સાહેબ જેમણે એવું નક્કી કર્યું છે કે 54 લાખ ખેડૂતો માટે, પશુપાલકો માટે જે પણ કરવું પડે, આ તો શરૂઆત છે. अभी ये तो ट्रेलर है, पिक्चर अभी, जोरથી બોલો पिक्चर अभी. મિત્રો, આ એક સભાની શરૂઆત છે. ગામડે ગામડે ખેડૂતો, પશુપાલકોને જાગૃત કરીશું. અને મને ખબર છે મિત્રો, ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે, ડેરીમાં જે તમને ને મને લૂંટવામાં આવે છે, એ પારદર્શી જો કરવામાં આવે, ભ્રષ્ટાચાર રહિત, તો એક ખેડૂતને દૂધનો લીટરે ભાવ તો મળે જ, ભાવ ફેર તો 40% મળે જ, પણ એની સાથે સમજો, એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે. અમે અભ્યાસ કરી રહ્યા છીએ. એકવાર તમારે હવે 35 વર્ષ પહેલા બદલાવાનું નક્કી કર્યું હતું, એવું બદલાની નીકળવાની ભાવના સાથે નક્કી કરવાનું છે. મને ઘણા બધા લોકો મળવા આવે છે. હમણાં પલ્સ કંપનીમાં લૂંટાયેલા બિચારા લોકો પણ છે, હે ને? કેટલા લોકો છે? તમે જુઓ, આ કંપનીઓ બૂચ મારીને વહી ગઈ છે. ચિંતા ન કરો, ખેડૂતો પરેશાન છે, પશુપાલકો પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, પણ આ બધાનો ઉકેલ શું છે ખબર છે? વિસાવદરવાળી કરો. શું છે? શું છે? જોરથી બોલો, શું છે? વિસાવદરવાળી કરો. વિસાવદરવાળી કરો એનો મતલબ ભાજપને લાત મારો, ઝાડુને આમ આદમી પાર્ટીના નેતૃત્વને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ, પ્રશ્નો છે એનો 5 સાલમાં ઉકેલ લાવો. બાકી બધી ફરિયાદો મૂકી દો, હવે આવેદનો મૂકી દો, રજૂઆતો મૂકી દો, બધું થઈ ગયું. કોઈ પાસે આશા રાખવાની જરૂર નથી. તમે વિચાર કરો, વિસાવદરમાં માનનીય ગોપાલભાઈને જનતાએ 3 ગણી લીડથી જીતાડ્યા. આવું બધે કરવાનું છે કે નથી કરવાનું? હાથ ઊંચો કરીને મને વચન આપો, પછી મારું પૂરું કરું વચન. પાકું? પાકું કરવાનું છે? ખોટા વિડીયો આવશે તો, પાકિસ્તાનની વાત લાવશે તો, રાવણ જેમ ભગવાનને આગળ કરશે તો, બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો. એટલું જ તમે ધ્યાન રાખજો. અમે હાયરા, ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી. અમે હાયરા તો મતથી હાયરા છીએ, આ હિંમતથી નથી હાયરા. હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું, આમ આદમી પાર્ટીની 150 સીટ સાથે સરકાર બનાવો. 5 વર્ષમાં જો